નમસ્કાર, વેબદુનિયા ગુજરાતીના નવરાત્રિ વિશેષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, સૌપ્રથમ આપ સૌને નવરાત્રિની શુભ પર્વની શુભેચ્છા. આવો જાણીએ આ વખતની નવરાત્રિ 12 રાશિઓ માટે શું આશીર્વાદ લઈને આવી રહી છે. મેષ રાશિ. આ રાશિ માટે લગ્નના યોગ બની શકે છે. પ્રેમમાં સફળતા મળી શકે છે. વૃષભ રાશિ. આ રાશિના લોકોને શત્રુઓ પર વિજય મળશે. સંતાનની ચિંતા થશે. સ્વાસ્થ્યમાં પણ લાભ થશે. મિથુન રાશિ. સંતાન સુખ મળવાના યોગ બની શકે છે. તમને નોકરીમાં પ્રમોશન અને ધન લાભના યોગ બની રહ્યા છે. કર્ક રાશિ. માતા તરફથી સુખ મળશે. વૈભવ વધશે. કાર્યોમાં સફળતા સાથે સન્માન પણ મળશે. સિંહ રાશિ. તમારું પરાક્રમ સારું રહેશે. આશા મુજબ ફળ પ્રાપ્ત થશે. ભાઈ તરફથી મદદ મળશે. કન્યા રાશિ. સ્થાયી સંપત્તિથી લાભ થઈ શકે છે. ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. તુલા રાશિ. આ રાશિ માટે પ્રસન્નતા કાયમ રહેશે. સમજેલા કાર્ય સમય પર પૂરા થશે. વૃશ્ચિક રાશિ. બિનજરૂરી ખર્ચ થશે. કમાણી ઓછી થઈ શકે છે. ઘર પરિવાર સાથે સંબંધિત ચિંતાજનક સમાચાર પણ મળી શકે છે. ધનુ રાશિ. તમારા માટે આ નવરાત્રિ લાભદાયક રહી શકે છે. આવકમાં વધારો થવાના યોગ છે. મકર રાશિ. આ રાશિના જાતકોને બિનજરૂરી કાર્ય કરવા પડી શકે છે. સમયનો અભાવ રહેશે. માનસિક તણાવ કાયમ રહેશે. કુંભ રાશિ. આ રાશિના જાતકો માટે ભાગ્ય વૃદ્ધિનો સમય છે. સાથીઓની મદદ પ્રાપ્ત થશે. કાર્યો પર પૂરા થશે. મીન રાશિ. તમને વાહન પ્રયોગમાં સાવધાની રાખવી પડશે. દુર્ઘટના થવાના યોગ બની રહ્યા છે. શત્રુઓને કારણે પરેશાની પણ થઈ શકે છે. તો મિત્રો, આ હતી નવરાત્રિની તમારી રાશિ મુજબ અસર વિશે માહિતી. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં.